વિસ્તારમાં મોવા ગામમાં ભાગવટના જાપે મદીના મસ્જિદ ઇબ્રાહિમ મસ્જિદ ખારા વિસ્તાર અન્ય વિસ્તારમાં ભરપૂર પાણી ભરાણું છે અને 9 થી 10 ઇંચ વરસાદ છે અને માણસોને વાહનો જરીએ સમાજના આગેવાનો તરફથી લાવવામાં છે. મદીના બાગમાં વ્યવસ્થા છે, સમા હોલમાં વ્યવસ્થા છે તથા અન્ય જેટલા બધા ગ્રુપ છે તે લોકોનો ખાસ ફાતેમા યુવા ગ્રુપ છે, સલીમભાઈ મામુસા છે, સમાજના આગેવાનો જહેમત ભારે ઉઠાવીને અને સમાજના લોકો જ્યાં ફસાણા છે તેને તાત્કાલિક ધોરણે ટ્રાન્સફર કરે છે અને ભાજવટ ગેટ વિસ્તારમાં પણ કમર જે પાછળના પાકે પણ પાણી ભરાણા છે. અને આ પાણી આવી રહ્યું છે એ ક્યાંથી આવી રહ્યું છે? માલણ નદીમાંથી પાણી આવી રહ્યું છે. એટલે અંદાજે કેટલા ફૂટ અંદર છે? અંદાજે લગભગ અત્યારે રોડ ઉપર 1.5 ફૂટ પાણી છે અને આમ પાછળના ભાગમાં લગભગ કમર પાણી છે પાછળની સોસાયટી. એટલે આ તો માલણ નદીનું પાણી છે શહેરમાં ગળી રહ્યું છે? હા, ડાયરેક્ટ થઈને ભવાની ગેટ નીકળે છે આ પાણી એટલે શહેરમાં જાપા બાજુ. બરોબર, ઓકે.